ખૂબ હૃદયથી આપનો તો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આભાર માનું તો હાથ દીતો આભારની જ કથા હાલે, એટલે વિશેષ કાંઈ નહીં. બસ ખાલી સામૂહિક વંદના, એક જેમ જનકજીની વંદના, એમના જનક સમેત આખા વિદેહની જેમ વંદના રામચરિત માનસમાં છે ને, પરિહર જન સમેત, એમ ધાંગધ્રાની સામૂહિક વંદના એક જ શબ્દમાં કે આપ જેવા શ્રોતાઓ અમને બીજે ક્યાંય મળ્યા નહોતા, આપને મળી અને એમ થયું છે કે નહીં, આ જગતમાં, આ દુનિયામાં, આ ભારત વર્ષમાં અને આ ભૂમિ ઉપર કથા અને પ્રેમ કરવા વાળા, કૃષ્ણને પ્રેમ કરવા વાળા કથા પ્રેમીઓ હજી ઉપસ્થિત છે. અને અમને તો એ જ ગમે, જેને કથા હારે પ્રેમ હોય ને અમને એની હારે પ્રેમ હોય, જેને કથા વાલી હોય એને અમે વાલા હોઈએ, કેમ કે અમારું તો જીવન જ કથા થયું. અને શીખ્યા છે ને એટલે બળતર્યા છે, કીધા વગર રહી નથી શકતા. અને તમારા જેવા સુગ્ન શ્રોતાઓ હામાં બેઠા હોય એટલે આમ ઉમળકા જ આવ્યા કરે, ઉમળકા જ આવ્યા કરે, કહી દઈએ, કહી દઈએ, કહી દઈએ. અને બસ મહત્વનું એ જ છે, આજ આ વ્યાસપીઠ છે, આવતીકાલે કોઈ બીજો વક્તા આવે. તમે ઘણા બધા વક્તાઓને સાંભળ્યા હશે, કોઈ બીજો પણ વક્તા આવે અને એના મુખે પણ ભાગવત તમે સાંભળો, વક્તાનું વક્તવ્ય કદાચ બદલી શકે છે, પણ વક્તાનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ નથી ક્યારેય બદલાતો. એટલે કોઈ પણ વક્તાને સામાન્ય ન સમજવું. જે પણ વક્તાના મુખે તમને શ્રી હરિની કથા સાંભળવા મળે ને, જેવો પ્રેમ તમે આ કથામાં રાખ્યો છે એવો જ પ્રેમ તમે બધી કથામાં રાખજો, એવું વ્યાસપીઠથી ખાસ નહીં. કોઈ વક્તા સામાન્ય નથી હોતો, કોઈ શ્રોતા સામાન્ય નથી હોતો. આટલા વ્યસ્ત જીવનમાં કોઈની પાસે સમય નથી. લ્યો, કોઈની પાસે સમય છે? આપણે કહીને આવજો ને ઘરે, ક્યાં સમય છે? આવજો ને ઘરે, ક્યાં સમય છે? આટલા વ્યસ્ત જીવનમાં આપણે 6 કલાક, 7 કલાક, 8 કલાક અહીંયા બેહીએ છીએ. બસ એ જ મને તમને કૃષ્ણ પ્રેમની શ્રદ્ધા બતાવે છે કે મારા તમારા હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. ઋણ સ્વીકારવા આપણે ભેગા થયા છીએ, ઋણાંજલિ માટે. ખૂબ આનંદ છે. ચાલો હવે ફરી પાછા કથામાં આગળ વધીએ. દશમ સ્કંદ ઉત્તરાર્ધ. 16,108 કન્યાઓને ભગવાનના વંશ વિસ્તારનું વર્ણન કર્યું છે. બાણાસુરની દીકરી ઉષા અને એની સખી જેનું નામ છે ચિત્રલેખા, એને દ્વારિકાનાથના દીકરા પ્રદ્યુમ્નજીનું ચિત્ર દોર્યું, એમના દીકરા અનિરુદ્ધનું ચિત્ર દોર્યું અને શર્માણા અનિરુદ્ધનું ચિત્ર દોર્યું અને શરમાઈ ગયા એટલે સમજી ગયા કે આને તે જોયા લાગે છે, આ તો ભગવાન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ છે. અને પછી તો કહેવાય છે કે નર નારીનું હરણ કરે એ તો સાંભળ્યું છે, પણ નારી નરનું હરણ કરે ને એવી ઘટના દ્વારિકામાં પહેલી વાર બની. ચિત્રલેખાએ ઢોલિયા સમેત ઉપાડ્યા અનિરુદ્ધ. તમે ઓખારણ તો બધા સાંભળો જ છો, એ ઓખારણના પહેલે પાને ચિત્ર છે, ઢોલિયો લઈને જતા હોય ચિત્રલેખા. અનિરુદ્ધને લઈ બાણાસુરના મહેલમાં લાવે છે. આ બાજુ પોતાની દીકરીના કૌમાર્યને ભંગ થયેલા જોઈ અને શંકા જતા તપાસ કરાવડાવે છે, તો મહેલમાંથી અનિરુદ્ધ મળે છે. પછી તો અનિરુદ્ધને કેદ કરી લેવામાં આવે છે. ભગવાન દ્વારિકાનાથને ખ્યાલ આવ્યો કે મારો પૌત્ર કેદ થયો છે. એ ગમ્યું નહીં, પોતાની અક્ષોની સેના લઈ આવ્યા. આ બાજુ બાણાસુરની સેનામાં શિવ અને ત્યાં શામળીઓ, શિવ અને શામળિયાનું યુદ્ધ થયું છે. ભગવાન શિવને સહકાર આપતા જોયા એટલે ભગવાને કીધું કે જ્યાં સુધી ભગવાન શિવજી યુદ્ધ કરે છે ત્યાં સુધી હું કઈ માયા નહીં કરી શકું, ત્યાં સુધી હું કઈ લીલા નહીં કરી શકું. એટલે ભગવાને પોતાની લીલાને વિસ્તાર આપવા માટે એક યોજના કરી. શિવજીને ઉલ્બણાસ્ત્ર માર્યું અને ઉલ્બણાસ્ત્ર શિવજીને વાગ્યું ને તેનું યુદ્ધ નથી, આયના રોકાઈ ગયું છે આપણી યારે. અને એ તો આપણી બધાની પાસે છે, કોઈની પાસે નથી એવું નહીં, બધાની પાસે છે એ ઉલ્બણાસ્ત્ર. તમારે જોવું છે ઉલ્બણાસ્ત્ર. અને પાછું કેવું ખબર કે તમે છોડો એટલે સામે વાળો છોડે જ, એવું અસ્ત્ર.
તમે એ ઉલ્બણાસ્ત્ર છોડો એટલે સામે વાળો એ ઉલ્બણાસ્ત્ર તમારી સામે છોડે જ. કહી દઉં એ કયું? બગાસુ. તમારી સામે બેઠો ને તમે એની સામે કરીને બગાવું ખાવ એટલે એને આવે જ. આ ઉલ્બણાસ્ત્ર છે, શિવજી પર છોડ્યા, શિવજી બગાસા ખાતા રહ્યા. એ સમયે ભગવાન કૃષ્ણએ બાણાસુરની 1000 ભુજા હતી, એમાંથી 996 કાપી નાખી, 4 રાખી. ભગવાને કીધું વેવાય હરખે હરખા હોવા જોઈએ, 4 ભુજા મારે ને 4 તમારે. બાણાસુરને પુત્રી ઉષાના લગ્ન અનિરુદ્ધ સાથે થયા છે. અનિરુદ્ધનું બીજું લગ્ન થયું છે પ્રદ્યુમ્નની પૌત્રી સાથે. આમ તો વેર હતું પ્રદ્યુમ્નને અને કૃષ્ણને, છતાંય સંબંધ પાછો 3 પેઢી સુધી હાલ્યો. ભગવાન રૂકમિણીજીને પરણ્યા, રૂકમૈયાની દીકરીને પ્રદ્યુમ્ન પરણ્યા, અને રૂકમૈયાની પૌત્રીને અનિરુદ્ધ પરણ્યા. એટલે ફઈ પાછળ ભત્રીજીની પ્રથા ત્યાંથી શરૂ થઈ છે ક્ષત્રિય સમાજમાં. અને પરંપરાગત ચાલે પણ છે. સુયોગ્ય. અને આમાં થયું એવું, અનિરુદ્ધના લગ્નમાં બંને વેવાઈઓ સામસામે જુગારમાં બેઠા હતા. અને સામસામે જુગારમાં બેઠા હતા. એક બાજુ દાઉજી બેઠા હતા, બીજી બાજુ રૂકમૈયો બેઠો હતો. જુગાર રમતા રમતા 3 વખત બાજી રૂકમૈયો હાર્યો. છતાંય દાઉજી મહારાજે રૂકમૈયાને કઈ કીધું નહીં. એક નાતે એટલા માટે કઈ ન કીધું કેમ કે ભગવાનનો સાળો છે. બીજા નાતે એટલા માટે કઈ ન કીધું કે મારી સાથે રમી શકે તેવો સમર્થ છે. અને ત્રીજી વાર એટલા માટે કાંઈ ન કીધું કે અમારા પૌત્રનો વડ સસરો થાય, એટલે કાંઈ કીધું નહીં. પણ ચોથી વાર ભૂલ કરી અને દાઉજીથી રહેવાનું નહીં. એક ઘૂંગળ માર્યું અને રૂકમૈયાને મારી નાખ્યો. રૂકમૈયાનો વધ કર્યો. હવે રૂકમૈયા મર્યો એટલે ભગવાન કૃષ્ણ ન હસ્યા ન રડ્યા, કેમ કે કૃષ્ણની હાલત હુડી વચ્ચે હોપારી જેવી છે. જો હશે તો રૂકમણીને ખોટું લાગે, મારો ભાઈ મર્યો એ બહુ ગમ્યું લાગે છે. જો રડે તો દાઉજીને ખોટું લાગે કે પેલા તો એને મારી નાખવો હતો, આજે મેં માર્યો તો એને ગમ્યું નહીં. એટલે ન હસ્યા ન રડ્યા, સ્વસ્થ અને શાંત બન્યા છે. આમ ને પછી ભગવાન અન્ય ચરિત્રનું વર્ણન કર્યું છે. દ્વારિકામાં કાંચીડાના રૂપમાં રહેલા નૃગ રાજાને ભગવાન દ્વારિકાનાથના હાથનો સ્પર્શ થયો અને એનો ઉદ્ધાર થયો છે. દાઉ ભૈયાને ગોકુળની યાદ આવી. કન્યાને કીધું તારે ગોકુળ આવું છે? કન્યાએ કીધું ના મારે નથી આવું, તમે જી આવો. દાઉ મહારાજ ગોકુળની યાત્રા કરવા નીકળે છે. એ સમય દરમિયાન પૌંડ્રક નામે એક રાજા છે જે પોતાની જાતને ભગવાન જ માને છે. આવા પૌંડ્રક દ્વારા મોકલવામાં આવેલો દ્વિવિધ નામનો વાનર, એ દ્વિવિધ નામના વાનરને દાઉજી મહારાજ દંડ આપે છે અને પૌંડ્રકને ભગવાન શ્રી કૃષ્ણ દંડ આપે છે. ગોકુળમાં જઈ નંદ યશોદા અને ગોપ મિત્રોને દાઉજી મળ્યા છે. દ્વિવિધ નામના વાનરને દાઉ ભૈયાએ માર્યો છે. ગોપ મિત્રોને માર્ગદર્શન આપી અને ખેતીના માર્ગે ચડાવ્યા છે. સાંબના વિવાહ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાની હારે કરાવ્યા છે. એ કથા બતાવી. નારદજીને ભગવાનના ગ્રસ્થાશ્રમ જોવાની ઈચ્છા થઈ. નારદજી ભગવાનનો ગ્રસ્થાશ્રમ જોવા આવ્યા. કહ્યું કે 16,108 પત્નીઓની હારે ભગવાન રહે છે કે? પણ પ્રત્યેક પત્નીઓના મહેલમાં ગયા. ભગવાન કોઈના કોઈ કાર્યથી યુક્ત હતા. અર્જુન આદિ કે આમંત્રણ આપ્યું. ભગવાને એમના પાંડવોના આમંત્રણને માન આપી અને હસ્તિનાપુર પહોંચ્યા છે. ઇન્દ્રપ્રસ્થ ગયા છે. એ સમયે યુધિષ્ઠિર મહારાજે યજ્ઞ કરવાની વાત ભગવાન કૃષ્ણને કહી. ભગવાને કહ્યું યજ્ઞ કરવો હોય તો 4 દિશાઓના રાજાઓને જીતી અને પછી તમે યજ્ઞમાં આરાધક થઈ શકો. 4 દિશાઓમાં પાંડવો નીકળ્યા રાજાઓને જીતવા. સૌ રાજાઓ જીતાયા પણ જરાસંધ જીતાતો નથી. જરાસંધને જીતવા માટે ભગવાન અને અર્જુન બંને બ્રાહ્મણ વેશ લઈ અને જરાસંધ જ્યાં દાન કરતો હતો ત્યાં ગયા છે. ભિક્ષામાં યુદ્ધ માંગ્યું. જરાસંધે કીધું કે બ્રાહ્મણ થઈને યુદ્ધ માંગો છો? તો કહ્યું અમે બ્રાહ્મણ નથી, અમે ક્ષત્રિયો છીએ, અમે યુદ્ધની ભિક્ષા લેવા આવ્યા છીએ.
અને જરાસંધને ખબર પડી ગઈ, લે તું અને યુદ્ધની ભિક્ષા લેવા, તને તો રણ છોડીને ભાગવાની આદત છે, હું તારી યાર યુદ્ધ નહીં કરું. ભગવાને કીધું મારી યારે ક્યાં યુદ્ધ કરવાનું કહું, તો અર્જુન સાથે લડું. અરે અર્જુન તો મારાથી ઓછો બળ્યો છે. હા, મારી યારે કોઈ યુદ્ધ કરી શકે એવું હોય તો ભીમ છે. ભીમસેન મારી યારે યુદ્ધ કરશે. ભલે યુદ્ધનું નક્કી થયું. આ બાજુ ભગવાને આવીને ભીમસેનને કહ્યું, ભીમસેન જરાસંધની હારે યુદ્ધ કરવા તૈયાર રહેજો. ભીમસેન કે હા, એ તો અમને ખબર જ હતી, હોળીનું નાળિયેર તો ગમીને અમારે જ થવાનું હોય. ભીમસેનને યુદ્ધ માટે કહ્યું. 28 દિવસ ભીમસેન અને જરાસંધનું લગાતાર યુદ્ધ ચાલ્યું છે. 28મા દિવસ સુધી ભીમસેન જરાસંધને જીતી ન શક્યો. ભગવાને કીધું કે તમે મને મારવા મોકલો છો કે માર ખાવા મોકલો છો? ભગવાને કીધું તું યુદ્ધ જ કર્યા કરે છે, મારી સામું જોતો નથી. હું તને સાંકેતિક ઇશારો કરું એ પ્રમાણે ચાલજે. ભગવાનની સામું જોવાનું ભીમસેનને કહ્યું. યુદ્ધ ચાલુ હતું. એ સમયે ભગવાનની સામે ભીમસેન જુએ છે. એ સમયે ભગવાને એક પીપળાનું પાન લીધું. પીપળાના પાનને ચીર્યું. ડાબું પાન જમણી બાજુ, જમણું પાન ડાબી બાજુ. અને ભીમસેન સમજી ગયો ભગવાનના ઈશારાએ જરાસંધને પગેથી પકડીને ચીરી નાખ્યો. જમણો ભાગ ડાબી બાજુ, ડાબો ભાગ જમણી બાજુ, બંને ભાગ જોડાયા નહીં. જરાસંધનું મૃત્યુ થયું. રાક્ષસીથી જોડાયેલો જરાસંધ આજ ભીમસેનના હાથે મર્યો છે. એ જરાસંધનો મુગટ યુદ્ધના મેદાનમાં પડ્યો. ભીમે એ મુગટને લઈ અને મુગટને મોકલાવી દીધો પોતાના રાજ્યમાં. આ જ મુગટ પરીક્ષિત રાજાના શાપનું કારણ બન્યું છે. જરાસંધનું મૃત્યુ થયું અને હવે રાજસુ યજ્ઞ કરવાની તૈયારી. શિશુપાલે ભગવાનની અગ્ર પૂજાનો વિરોધ કર્યો. ભગવાને શિશુપાલના 99 અપરાધને ક્ષમા આપી. 100મો અપરાધ શિશુપાલે કર્યો. ભગવાનથી રહેવાયું નહીં. સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલનું મસ્તક છેદી નાખ્યું. શિશુપાલ મર્યો એવા સમાચાર મળ્યા. દંતવક્ર વિદુરથ આદિક આવ્યા. એને ભગવાનના સસરા સત્રાજીતને માર્યા. એની પાસેથી સ્યમંતક નામના મણીને લઈને સૌ ભાગ્યા. સત્રાજીતે મણીને બચાવવા માટે એ મણી અક્રૂરજી મહારાજને આપી દીધેલા. સત્રાજીત પાસે મણી મળ્યો નહીં એટલે સત્રાજીતને મારવામાં આવ્યા. દંતવક્ર વિદુરથને મારી અને ભગવાને સત્રાજીતનો મણી ક્યાં ગયો તેની તપાસ કરી તો મણી અક્રૂર પાસે હતો. અક્રૂરજી એ ભૂમિને છોડીને નીકળી ગયેલા એટલે ત્યાં વર્ષાવૃષ્ટિ બંધ થયેલી. ભગવાને અક્રૂરને કહ્યું કે મહારાજ હું તમને કંઈ નહીં કરું, તમે પાછા આવી જાઓ. અક્રૂર જેવા પાછા આવ્યા એવી પાછી સમવૃષ્ટિ થઈ છે. ભગવાન રાજસુ યજ્ઞમાં અગ્ર પૂજા પામ્યા છે. રાજસુ યજ્ઞમાં સૌને પોતપોતાના કામ સોંપવામાં આવ્યા. ભગવાન કૃષ્ણને કોઈ કામ સોંપાયું નહીં. ભગવાને કહ્યું જે બાકી છે હું કરીશ. સૌને પોતપોતાની રીતે કામ કરતા જોયા. ભગવાને કીધું આ તો બધાય કામે વળી ગયા છે, મારા માટે કાંઈ રહ્યું નથી, પણ કંઈ વાંધો નહીં, જે કોઈ નથી કરતું એ કામ હું કરીશ. એટલે ભગવાને એ સમયે બધા ભોજન કરી લે એના હેઠા પતરાવડા ઉઠાવવાનું કામ કર્યું છે. શાલ્વે દ્વારિકા પર આક્રમણ કર્યું. પ્રભુએ શાલ્વને માર્યો છે. ત્યારબાદ યુદ્ધ અનિવાર્ય બન્યું. દુર્યોધનના ગુરુ હોવાના કારણે દાઉજી મહારાજે કીધું કનૈયા જો અહીંયા રોકાઈશ તો મારે દુર્યોધનની સેનામાં ભળવું પડશે, કેમ કે મારો શિષ્ય છે. તારી સામે રહી હું યુદ્ધ નહીં કરી શકું. તારા સૈન્યમાં રહી દુર્યોધનને મારી નહીં શકું. એટલે મારી યુદ્ધમાં રહેવું નથી. યુદ્ધ અનિવાર્ય બન્યું એટલે દાઉજી મહારાજ તીર્થયાત્રા કરવા નીકળ્યા. તીર્થયાત્રા કરવા નીકળેલા દાઉજી મહારાજે નૈમિષારણ્યની ભૂમિમાં સુતપુરાણીને વ્યાસપીઠ પર કથા કરતા જોયા એટલે ભૂંગળથી સુતપુરાણીને મારી નાખ્યા. કહ્યું કે બ્રાહ્મણ થઈને કથા વાંચતો બરાબર છે, પણ બ્રાહ્મણ નથી ને કથા વાંચવા માંડ્યો. બહેન તારો અધિકાર છે કથા વાંચવાનો. સુતપુરાણીને માર્યા. સુતપુરાણી મર્યા પછી કથા હવે કોણ સંભળાવશે એની ચિંતા થઈ. એ સમયે દાઉજી મહારાજે સુતપુરાણીના દીકરા જેનું નામ હતું ઉગ્રશ્રવા, આ ઉગ્રશ્રવાને વ્યાસપીઠ પર બેસાડ્યા છે. આમ દાઉજી મહારાજ આદિના ચરિત્રનું વર્ણન કર્યું છે. એ સમયે શુકાચાર્ય મહારાજ રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા કે રાજા હવે તારે શું સાંભળવાની ઈચ્છા છે? એટલે કહ્યું પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા એ સમયે ભગવાનનો એક અનન્ય મિત્ર હતો જેનું નામ હતું સુદામા. આ સુદામા પર પણ ભગવાને ખૂબ કૃપા કરી છે. એ કૃપાનું વર્ણન મારી સામે કરો. હું એ ભગવાનના અનન્ય મિત્રના ચરિત્રને સાંભળવા તત્પર છું. એ સમયે રાજાની જિજ્ઞાસાને જોઈ અને સુદામદેવના ચરિત્રનું વર્ણન કર્યું છે. રાજા સાંભળો.
ભાગવતજીના 10મા સ્કંદના 80મા અધ્યાયે સુદામાનું ચરિત્ર છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય યદ રચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમ. યદ્રચ્છયાથી ઉપપન્ન અને ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કરવા વાળો. હવે ભાગવતજીના આરંભમાં જ્યારે સુદામા ચરિત્રનું વર્ણન છે એ સમયે જેવું લખ્યું છે કે કૃષ્ણ ભગવાનનો કોઈ અનન્ય મિત્ર હતો. સુદામાએ ડીંગ નથી મારી કે હું કૃષ્ણનો મિત્ર, પણ કૃષ્ણએ સ્વયં સ્વીકાર્યું છે કે આ સુદામો મારો મિત્ર. બ્રાહ્મણ છે, જેવો તેવો નહીં, બ્રહ્મને જાણનાર. ઇન્દ્રિયોનો સંપૂર્ણપણે વૈરાગ્ય છે. ઇન્દ્રિયોમાં અનુરાગ નથી, વૈરાગ છે. પ્રશાંત છે, ભગવાન શાંત, પણ ભગવાનના ભક્ત પ્રશાંત. શાંત હોય ને એને ક્યારેક ક્યારેક ગુસ્સો આવી જાય, પણ જે પ્રશાંત છે એને ક્યારેય ગુસ્સો નથી આવતો. જીતેન્દ્રિય, પોતાની ઇન્દ્રિયોને જીતનારા છે. વર્તમાનની ગ્રસ્ત આશ્રમનો સ્વીકાર કર્યો છે. સુદામાનું શબ્દ ચિત્ર જોઈએ. અંગ પર અંગરખું છે, એની હાલત સારી નથી. પગમાં પગરખા તો છે જ નહીં. સુશીલાજીએ એક સાડી પહેરી છે, એ મેલી થાય ત્યાં સુધી પહેરે, અને મેલી થાય એટલે વળી ધોઈ અને સૂકવે એના શરીર ઉપર. બાળકો નગ્ન અને દિગંબર ઘૂમે છે. ધન નથી, પણ સુદામા દરિદ્ર નથી. એની પાસે માત્ર ધન જ નથી. અને બ્રાહ્મણ પાસે ધન ન હોય એટલે બ્રાહ્મણ કઈ દરિદ્ર નથી કહેવાતો. અને બ્રાહ્મણો પાસે આમ થયું ધન હોય જ નહીં, બહુ ટકે જ નહીં એની પાસે. કેમ કે એની પાસે તપ રૂપી ધન હોય છે, એની પાસે જ્ઞાન રૂપી ધન હોય છે. એટલે એને કઈ બહુ પૈસાની આવશ્યકતા હોતી નથી. અને જેમની પાસે હોય છે એને પાછું પચેલું હોય છે, એટલે એ ઉપાધિ હોતી નથી. પ્રશાંત છે, જીતેન્દ્રિય છે. ઘણા દિવસોની વાત છે. શિલૌંચ વૃત્તિથી જીવે છે. શિલૌંચ વૃત્તિ એટલે શું? ખેડૂતો ખેતરમાંથી દાણા વીણીને જતા રહે અને 10મો ભાગ ત્યાં દૂર મૂકી દે, અને એ 10મા ભાગમાંથી બ્રાહ્મણોને કહી દે કે મહારાજ, તમારો 10મો ભાગ અમે દૂર મૂક્યો છે, અને 10મો ભાગ તમને આપી જઈએ. અને 10મો ભાગ આપી જાય અને એના દ્વારા પોતાના પરિવારનું પાલન કરે, કોઈની પાસે માગવા ન જાય. આ શિલૌંચ વૃત્તિ છે. એ શિલૌંચ વૃત્તિથી જીવે છે. મળે એનો સ્વીકાર કરે છે, નથી મળતું એની કઈ ઉપેક્ષા નથી કરતા, અપેક્ષા નથી રાખતા. ઘણા દિવસો થયા. એક દિવસની વાત છે. ઘણા દિવસોથી ઉપવાસ થયો છે. એક દિવસની વાત છે. પત્નીને થયું કે ઘણા દિવસોથી ઉપવાસ થયો છે. આપણે તો ભૂખ્યા રહી શકીએ, પણ છોકરાઓ એનું શું? ચિંતા થઈ દીકરાઓને. અને સુદામાના પત્ની, જેનું નામ છે સુશીલા. પણ અહીંયા નામ એવા ગુણ છે. ઘણાના નામ શાંતાબેન હોય, પણ કજિયાનો અવતાર હોય. લક્ષ્મી દરિદ્ર હોય, અમર મૃત્યુ પામે. નામ એવા ગુણ જોવા નથી મળતા. ઘર ઉપર લખ્યું હોય મા બાપના આશીર્વાદ, પણ મા બાપ બિચારા વૃદ્ધાશ્રમમાં પડ્યા હોય છે. નામ એવા ગુણ નથી મળતા, પણ અહીંયા તો નામ એવા ગુણ છે. જેવું નામ છે એવા જ ગુણ છે. સુદામાજી ભગવાનના મંદિરમાં બેસીને જપ કરતા હતા. એ સમયે સુશીલાજી આવે છે. પોતાના પતિને ભગવાનની પૂજા કરતા જોયા ને એટલે થોડી વાર શાંત થઈને ઊભા છે. કોઈ ભગવાનની પૂજા કરતો હોય પછી એને હેરાન ન કરવું. સુશીલનજી કે જો બીજું કોઈ હોત ને તો શું કે ખબર? આખો દી માળા લઈ લઈને બેહી જાય છે, અમારો કઈ વિચાર કરતા નથી. અહીંયા ભૂખ્યા છે છોકરાઓ, બાયડી ભૂખી છે, ભગવાનનું નામ લીધા કરવાનું, પેલા અમારું કરો. પણ નહીં, સુશીલાજી નથી બોલ્યા. આવું બ્રાહ્મણ છે, સંતોષી નારી છે. સુદામાએ માળા પૂરી કરી, મેરું આંખે અડાડ્યો અને માળા નીચે મૂકી ત્યાં ધ્યાન ગયું. ઓ દેવી, તમે આવો આવો. શા માટે આવ્યા? હાથ જોડીને માં કરગરે છે. પ્રભુ,
તમારી પત્ની બની અને અત્યાર સુધી જીવી છું, સંતોષ છે. તમારા જેવા પતિ મળ્યા એ મારા પરમ ભાગ્ય છે. પણ આજ તમારી પત્ની બની નહીં ને મારા દીકરાની માં બનીને આવી છું એક રજૂઆત કરવા. સુદામાએ કીધું, શું છે દેવી, બોલો. મહારાજ, આપણે ઘણા દિવસોથી ઉપવાસ છે, ઘણા દિવસોથી આપણે અન્નનો એક દાણો મોઢામાં મૂક્યો નથી. આપણે તો કદાચ ભૂખ્યા રહી શકીએ, આપણે પડી હવે, પણ આપણા છોકરાઓ એ બિચારા ભૂખ્યા છે. દરરોજ બપોરે ભૂખ્યા થાય ને એટલે મને કે માં ભૂખ લાગી છે. આપણા ઘરે કઈ ભોજન છે નહીં એટલે હું શું કરું, એક ચૂલા ઉપર હાંડી મૂકું અને હાંડીમાં પાણી ભરું અને કહું કે હમણાં ખીચડી થાય એટલે ખવડાવું. તાપને જોતા જોતા છોકરા હોઈ જાય છે, પછી એને ઓઢવા માટે બિછાનાની વ્યવસ્થા નથી અને એને તમે કરેલા યજ્ઞની રાખમાં દાટી દઉં છું જેથી ઠંડી ન લાગે. મહારાજ, આપણી કદાચ અવસ્થા છે, આપણી ચિંતા નથી, પણ મને બાળકોની ચિંતા છે અને બાળકોને તમે લક્ષમાં રાખી અને મારી એક વાત માનશો, બોલો. તમે દ્વારિકા જશો અને જો માગવા નથી મોકલતી, હું તો તમને મળવા જવાનું કહું. તમે કહો છો ને કે કૃષ્ણ મારો મિત્ર છે, તો મિત્રતાના નાતે એકવાર મળવા તો જાઓ. અને સુદામાની આંખમાં આંસુ આવ્યા. મિત્ર મિત્ર કરીએ શું? મિત્રતા નિભાવવી પડે. અમે ગુરુના આશ્રમથી છૂટા પડીએ ઘણા વર્ષો થયા છે. દેવી, તારો બહુ આભાર કે તે મને મારા મિત્ર પાસે જવાની વાત કરી, મને બહુ ગમ્યું. પણ એક વાત કહું, મિત્રના ઘેર જતા હોઈએ ત્યારે, ભગવાનના મંદિરે જતા હોઈએ ત્યારે, આશ્રમમાં જતા હોઈએ ત્યારે, કથા મંડપમાં આવતા હોઈએ ત્યારે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. તો હું તો દ્વારિકા જાઉં છું, મારે ખાલી હાથે કેમ જવું, ક્યાંક લઈ જવું પડશે. એ સમયે સુશીલાએ શું કીધું, મહારાજ તમે જવાની વ્યવસ્થા કરો, તમારે શું લઈ જવું એ વ્યવસ્થા હું કરીશ. અચ્છા, પણ દેવી કોઈની પાસે માગશો નહીં, હા, આપણે માગવાનો ધર્મ નથી. એ સમયે સુશીલાએ કીધું, નહીં, અમે માગવાનું ન હોય, અમારે તો બૈરાઓને વાટકી વ્યવહાર હોય, ન હોય ત્યારે ઉછીનું લઈ આવીએ ને આવી જાય એટલે પાછું આપી આવીએ. તમે જવાની તૈયારી કરો, શું લઈ જવું એ તૈયારી હું કરું છું. સુશીલાજી પાડોશમાં ગયા. પાડોશમાં વૈષ્ણવનું ઘર હતું અને ત્યાં જઈને કીધું, બેન જય શ્રી કૃષ્ણ, સુદામજી દ્વારિકા જાય છે અને ખાલી હાથે તો મોકલાય નહીં, અને અમારે ત્યાં અત્યારે કાંઈ વ્યવસ્થા નથી, તો એક 3 મુઠ્ઠી પૌવા ઉછીના જોઈએ છે, આપશો? 3 મુઠ્ઠી તાંદુલ ઉછીના જોઈએ છે. અરે માં, શું બોલી તું? અમારા પાડોશમાં રહે છે, કોઈ દી અમારી પાસે તું માગવા નથી આવી અને આજે આવી તે ઉછીનું માગવા? તમારા જેવા બ્રાહ્મણોને તો અમે કંઈક આપી એકવા જોઈએ અને તમારે અમારે ત્યાં માગવા આવવું પડે? કઈ વાંધો નહીં માં, ઉછીના નહીં, હું તને સહેજે આપું છું. સુશીલાએ કહ્યું, ના, મારે તો ઉછીના જ જોઈએ. લાવી છો કઈ માં? હતું કઈ નહીં, એક સાડીના છેડામાંથી એક ટુકડો ફાડ્યો, પોતાના હાથમાં રાખ્યો. પહેલી નારીએ એક મુઠ્ઠી ઉઠાવી પોતાની હાથમાં, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી ને ચોથી ભરવા ગઈ ને ત્યાં કીધું, નહીં, બસ આ 3 મુઠ્ઠીનો જ મારો અધિકાર. અરે પણ માં, તારા દીકરાઓ ભૂખ્યા છે, એના માટે લઈ જા. તો શું કીધું ખબર છે? કે આ તાંદુલમાં ભગવાનનું નામ પડ્યું છે, આ મારે ભગવાનને અર્પણ કરવાનો ભાવ લઈ અને હું તાંદુલ માગવા આવી છું. આ તાંદુલમાંથી એક દાણો મારા દીકરાના મોઢામાં ન જવું જોઈએ, કેમ કે આ તાંદુલમાં નામ ભગવાનનું પડ્યું છે. મારા દીકરા ભલે ભૂખ્યા રહે, પણ નામ ઠાકોરજીનું પડ્યું છે ને, એટલે ઠાકોરજીને જ અર્પણ થવા જોઈએ, કેમ કે ઠાકોરજી ગ્રહણ કરશે એટલે મારો દીકરો ધરાઈ જશે, મારો દીકરો તૃપ્ત થઈ જશે. પૌવા લઈ આવ્યા છે. પછી અહીંયા જે ચૂલામાં હાંડી મૂકીને પાણી ઉકાળતી માં
એમાં જ બોળી અને નિતારી અને પોટલી બનાવી દીધી. સુદામદેવને કહ્યું કે લો મહારાજ, હવે આપ પૌવા લઈ આપ નિરાતે જાઓ. સુદામદેવ ભગવાનનું નામ લઈને નીકળ્યા છે. આવો આપણે સુદામને દ્વારિકા પહોંચાડીએ. પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય મારા આદર્શ ગુરુદેવ પૂજ્ય રમેશભાઈ ઓઝા અને એમના એક કાકા જીવરાજ પિતાંબરદાસ ઓઝા એમના રચિત પદ દ્વારા આપણે સુદામાને દ્વારિકા પહોંચાડીએ. અને અહીંથી ધાંગધ્રાથી યાત્રા શરૂ કરીએ દ્વારિકાનાથ સુધી. અને આપણી હારે તો આપણા પરમ ભાગ્ય છે તિલક દાદા બેઠા છે. આજ એમની હારે દ્વારિકાનાથ પાસે જઈએ. હે જી એ નામન નો મેરા મન છલકાય છે. હે નામન નો મેરા મન છલકાય છે. હે નામન નો મેરા મન છલકાય છે. હે નામન નો મેરા મન છલકાય છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જી જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જી જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હરિ બોલ. સુશીલા કહે સ્વામી શિશુ ભોજન નિકામી. સુશીલા કહે સ્વામી શિશુ ભોજન નિકામી. સુશીલા કહે સ્વામી શિશુ ભોજન નિકામી. સુશીલા કહે સ્વામી ભોજન નિકામી. હે તમારા દોસ્તાર દ્વારિકાના નાથ છે રે. 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 જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. આહા. તું સમજુ ને શું કહું માગતા લાજી મરું. 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 હે માગતા માનવીનું માન ઘટી જાય છે. 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 જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. તું સમજુ છે તને વધારે શીખો.
માંગતા લાજી મરું, કોઈની પાસે મગાઈ નહીં. સહજ મિલે સો દૂધ સમ, માની મિલે સો પાણી, કહત કબીરા વો રક્ત સમ, જામે ખીચાતા. એટલે મગાઈ નહીં. સુશીલા કે હું માગવાનું ક્યાં કહું મારે? અને તમે ત્યાં જાઓ ને તમારે માગવું નહીં પડે. એ તો દ્વારિકાનો નાથ, એ તો તમને જોહે ત્યાં ઓળખી જશે. એ છે ગયો. ધમથી પરખી જશે, જોઈને રાજી થશે. 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 એ જે ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. આપશે લક્ષ્મીનો નાથ છે રે. એ ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. વાહ. તારી વાત સાચી છે સુશીલા. મારા મિત્ર કૃષ્ણ છે, એને જઈને વંદન કરું. પણ એના નાના નાના છોકરાઓ હોય એ મને કહેશે, કાકા તમે છેક પોરબંદર થી આવ્યા, તમે અમારા માટે કઈ લાવ્યા? તો એને હું શું આપીશ? કૃષ્ણને વંદન કરું, શિશુને હું શું કરું? કૃષ્ણને વંદન